શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। એસજી હાઈવેના સર્વિસ રોડ પર ભૂવો પડ્યો। ગોતાથી સોલા તરફ જવાના સર્વિસ રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો। એએમસી દ્વારા ચારે તરફ બેરિકેડ લગાવી દેવાયા। અગાઉ પણ આશ્રમ રોડ, વટવા, બાપુનગર સહિતના વિસ્તારોમાં ભૂવા પડી ચૂક્યા છે। ચોમાસાની સિઝન પહેલા જ આ પ્રકારે બ્રેકડાઉન થઈ રહ્યું છે અને રોડમાં કામ ચાલુ છે એવા બેનરો, એવા બેરિકેડ લગાવી દેવામાં આવે છે, પરંતુ અહીંયા કોઈ કામ ચાલતું હોય એવું દેખાતું નથી, કારણ કે અહીંયા ભૂવો પડ્યો છે અને હવે 3 થી 4 દિવસ તો ખાલી આ ભૂવામાં બેરિકેડ લગાવેલા દ્રશ્યો જોવા મળશે અને 5મા દિવસે અધિકારી આવશે અને અઠવાડિયા પછી કામકાજ ચાલુ થશે અને 15 દિવસ પછી આ રસ્તો રાબેતા મુજબ થશે। એટલે આ પ્રકારની એક રેઢિયારપણું પણ આવેલું છે એએમસીના તંત્રમાં। અમદાવાદ શહેરમાં હજુ ચોમાસાનું આગમન નથી તેની પહેલા જ શહેરની અંદર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। અમદાવાદ શહેરમાં જાણે ભૂવા પડવા એ 12 માસ સિઝન બની ગયો તે પ્રકારનો હાલ છે અમદાવાદ શહેરના રસ્તાઓનો જોવા મળ્યો છે। અમદાવાદ શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે। એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર ગોતા અને સોલાને જોડતા જે મુખ્ય સર્વિસ રોડ ત્યાં જોઈ શકાશો કે ભૂવો છે તે હાલ અહીં પડ્યો છે અને આ બ્રેકડાઉન છે તે બ્રેકડાઉન અહીં થયું છે। દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે આ બ્રેકડાઉન થયું છે। હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેને બેરિકેડ મારીને તેને સાવચેત કરવામાં આવી રહ્યો છે, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે શહેરમાં હજુ ચોમાસાની સિઝન નથી શરૂ થઈ તેની પહેલાં જ શહેરની અંદર ભૂવાઓ પડવાનો સિલસિલો ઘટનાઓ છે સતત વધી રહી છે। વટવા હોય, મણિનગર હોય, વસ્ત્રાપુર હોય, એ તમામ વિસ્તારમાં 1 બાય 1 છે ભૂવાઓ પડવાની ઘટનાઓ હાલ બની રહી છે। ત્યારે વધુ એક જે આ ભૂવો છે તે અમદાવાદના એસજી હાઈવેના સર્વિસ રોડ પાસે પડ્યો છે અને હાલ બેરિકેડ મારી તેને કોર્ડન કરાયો છે, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે કદાચ ક્યાંક ડ્રેનેજ લાઇનમાં જે મોટા ગાબડાઓ પડી રહ્યા છે તેના જ કારણે આ પ્રકારના બ્રેકડાઉન અને ભૂવાઓ છે તે પડી રહ્યા છે। તે સૌથી મોટા ઇજનેર વિભાગ માટે સવાલો ઊભા કરી રહ્યા છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।